ગાઈસ તો મેં ચેન્જ કરી દીધું છે અને બ્યુટીફુલ ડ્રેસ પહેર્યો છે બ્લુ કલરનો. હવે ફટાફટ મેકઅપ કરીશ. યુ કેન સી માય બ્યુટીફુલ ડ્રેસ. સો ગાઈઝ આ પન્ના છે બરાબર છે, એ તમારા માટે આવી રીતના કેમેરો હોલ્ડ કરી રહી છે કારણ કે મારી પાસે સ્ટેન્ડ નથી. અને આમાં હા, અને હું લેન્સ પહેરું છું ફ્રેશ લુકના ગ્રે, વન ઓફ માય ફેવરેટ લેન્સ. ઓકે, સો ફટાફટ કાઢવાના છે. તમારા હાથ ચોખ્ખા હોવા જોઈએ. મારા હાથ ચોખ્ખા છે, કંઈ ખાધું પીધું નથી મેં અત્યારે. અને પછી આવી રીતના લેન્સને પહેરી લેવાના છે. ઓકે, સો ગાઈઝ હવે ફટાફટ હું થોડુંક મોઇશ્ચરાઇઝર લગાવું છું. બહુ જ લાઇટ મેકઅપ કરવાની છું હું. એકદમ સહેજ મોઇશ્ચરાઇઝર લગાવીશું આપણે. ને થોડું હાઇડ્રેશન આપવું બહુ જરૂરી છે. ને પાછળ કોણ બેઠું છે? મનીષાબેન અહીંયા જોઈ રહ્યા છે વ્લોગમાં. Now using this primer from Smashbox. આજકાલ વેધર બહુ ગરમ છે, બટ થોડું હવે ધીરે ધીરે નોર્મલ થઈ રહ્યું છે વેધર, રાઈટ? એટલી બધી ગરમી નથી પડી રહી. સો મેકઅપ ઇઝ નાઉ સેફ ક્લાયન્ટ્સ માટે. મારો મેકઅપ તો ઓલવેઝ સેફ હોય જ છે. શું કહેવું તને? સો ગાઈઝ ડાર્ક સર્કલ્સ માટે હંમેશા કન્સીલર લગાવવાનો છે તમારે. એના માટે હું મેકની મીડિયમ ડીપ પેલેટ યુઝ કરું છું. મારા ડાર્ક સર્કલ્સ જ્યાં છે ત્યાં આગળ હું થોડું કન્સીલર લગાવીશ. બહુ લાઇટ મેકઅપ કરવો છે એટલે બહુ લાઇટ કન્સીલર કરીશ, પણ ડાર્ક સર્કલ્સ છે એટલે એને કવર તો કરવા જ પડશે. ડાયરેક્ટ ફાઉન્ડેશન લગાવશો તો મેકઅપ ગ્રે થઈ જશે. ઓકે, સો થોડું ફંક્શનમાં જવું છે એટલે થોડુંક લાઇટ કન્સીલર કરું છું. પિગમેન્ટેશન છે સ્કિન ઉપર, પ્રોબ્લેમ છે તો તમારે ડેફિનેટલી કન્સીલર કરવું જ પડશે. અને કન્સીલરનો ટોન તમારે 2 ટોન ડાર્કર લેવાનો છે તમારા સ્કિન ટોનથી. યુ કેન સી મંકી માઉથ અને બધી જગ્યાએ આઈ એમ કવરિંગ ધ કન્સીલર યુઝિંગ માય ફિંગર્સ ટુ સેટ ધ મેકઅપ. યુ કેન યુઝ ધ બ્રશ, ફિંગર્સ બી યુઝ કરી શકો છો, બ્રશ બી યુઝ કરી શકો છો, રાઈટ? વેરી લાઇટ વેઇટ ફાઉન્ડેશન ડિયોરનો ઇન ધ શેડ 1W. હવે ફાઉન્ડેશન કરું છું. બહુ લાઇટ વેઇટ ફાઉન્ડેશન છે. ઇટ્સ લુક વેરી 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 નેચરલ, રાઈટ? અને એટ ધ સેમ મોમેન્ટ લાસ્ટ બી સારું કરે છે. તો અગર તમે શોધી રહ્યા છો કોઈ ફાઉન્ડેશન વિચ ઇઝ વેરી લાઇટ વેઇટ અને થોડું ડ્યુવી કાઇન્ડ ઓફ, તો તમે આ ડિયોરનો ફાઉન્ડેશન લઈ શકો છો. અને જે શેડ મેં યુઝ કર્યો છે ઇટ્સ 1W. ઇટ્સ ફેર ટુ મીડિયમ ટુ ફેર ટોન. સો ગાઈઝ હવે હું નાર્સનો લિક્વિડ કન્સીલર યુઝ કરી રહી છું થોડોક અંડર આઈઝમાં ઇન ધ શેડ વેનીલા, just to brighten up my under eyes. Not using so much quantity, very light quantity. ફેસને થોડો બ્રાઇટન અપ કરવા માટે. ઇફ ડાયરેક્ટ બી તમે પાવડર કે લિક્વિડ બ્લશર યુઝ કરવું હોય યુ કેન ડુ ઇટ, બટ આઈ ફીલ લિટલ ટુ મેક ઇટ લુક મોર બ્રાઇટર ફ્રોમ અંડર માય આઈઝ. સો દેટ્સ વાય આઈ યુઝ ધીસ કન્સીલર. સો ગાઈઝ હવે હું યુઝ કરું છું ચાર્લોટ ટિલ્બરીનો ક્રીમ બ્લશર સ્ટિક છે ઇન ધ શેડ પિંકી ગ્લો. થોડું લગાવ્યું છે. નાઉ બ્લેન્ડિંગ ઇટ વિથ ધ બ્યુટી બ્લેન્ડર. ગાઈઝ હવે હું પાવડરિંગ કરી રહી છું. યુ કેન યુઝ એની લૂઝ પાવડર. આઈ એમ યુઝિંગ બ્લેન્ડર ટુ પુટ ધ પાવડર ઓન માય અંડર આઈ એરિયા. એન્ડ નાઉ આઈ એમ યુઝિંગ પાવડર પફ ટુ સેટ માય મેકઅપ.
આપણે કરીશું કોન્ટોરિંગ. અહીંયા બધું સરસ ગોઠવેલું છે ઓલરેડી પહેલાંથી, એટલે ફટાફટ થઈ જશે મેકઅપ. એટલે તમે બી જ્યારે મેકઅપ કરો છો તો ત્યારે પહેલાં બ્રશિસ, બ્લેન્ડર, એવરીથિંગ શુડ બી મેનેજડ. તો તમારો મેકઅપ બહુ ફટાફટ થશે. મેનેજ કરતાં 5 મિનિટ થશે, પણ તમારી મેકઅપ કરતાં 15 મિનિટ્સ બચશે, દેટ ઇઝ ફોર શ્યોર. નોઝ કોન્ટોર. બ્લશર. ઓકે, બ્લશરમાં પિંક ટોન યુઝ કરી રહી છું. હાઇલાઇટર લગાવું છું ગાઈસ. મેકઅપ કરતાં પહેલાં આઈ પેકિંગ બહુ જરૂરી છે. અગર તમે આઈ મેકઅપ કરો છો અને કલર્સ વિઝિબલ નથી થતા, દેટ ઇઝ બિકોઝ કે તમે ડાયરેક્ટ કરી રહ્યા છો. ઓલવેઝ આઈ શેડો કરતાં પહેલાં આવી રીતના કન્સીલર લગાવવાનું છે આઈઝ ઉપર. ઓકે ગાઈઝ, સો આઈ એમ યુઝિંગ ધીસ પેલેટ, યુઝિંગ ધીસ શેડ લાઇટ પિંક કલર ઓન માય ક્રીઝ એરિયા. સો ગાઈઝ, હવે હું આઉટર કોર્નરમાં મેં લગાવ્યો છે આવો ડાર્ક પર્પલ થોડો, અને એને સ્મજ કર્યો છે પિંક જોડે. આદિત્ય કહેશે કે આટલો બધો મેકઅપ કરીને કેમ આવીશું, અને હું કહીશ કે મારા ફ્રેન્ડની સગાઈ છે, હું કેમ ના કરું. નાઉ ડુઈંગ મસ્કરા. દીદી બહુ મસ્ત લાગશે, સાચું કહું છું. જાજા રેડ કલર લગાવવાનો કે છે બી કેવો આવો કોઈ આવો લગાવે, હું ના લગાવું. એને સોર આપો ને પેન્સિલ પે. તનિષા બધું તોડી નથી નાખવાનું, બધું આખો દિવસ છે ને પાડ જ કરતી હોય યાર. આ વર્ષે તો એટલો બધો મેકઅપ તોડ્યો છે ને એને. રેર બ્યુટીનું હાઇલાઇટર મેં નહીં તોડ્યું, કિમ્મી દીદીએ તોડ્યું. તે જ તોડ્યું છે. શું તે તોડ્યું? બાસ્કેટ આખી લિપસ્ટિક આખી બાસ્કેટ નીચે પાડ્યો ગાઈસ. એની અંદર 2 રેર બ્યુટીના હાઇલાઇટર હતા, એ તૂટ્યા. એ મારું નામ દે છે પણ મેં નથી પાડ્યું. તો કોને પાડ્યું? એ અહીંયા તું જ ઊભી હતી. હું નથી ઊભી, હું તો ક્લાયન્ટમાં બીજી ચેર ઉપર કામ કરતી હતી. અને સરખું તે જ નતું મૂક્યું. મેં મૂક્યું હતું, એમાં કિમ્મી દીદી નતું મૂક્યું. એવું પાડ્યું ને મારા 2 હાઇલાઇટર તૂટી ગયા. હજી બી કંઈક તૂટ્યું હતું એક 10,000 વાળું બ્લશર તૂટી ગયું. હા, કયું બ્લશર? હા, વાયએસએલ મારો બ્લશર તૂટી ગયો. બહુ બધું નુકસાન થઈ ગયું તે દિવસે. આખો દિવસ એવું તો કે નહીં કોઈ દિવસ કે એડિટિંગમાં ધ્યાન, એવું કહો કે આખો દિવસ બિચારીનું એડિટિંગમાં ધ્યાન હોય. એ તો બધાને ખબર જ છે, બધા બ્લોગમાં જોવે જ છે કે તું મોબાઈલ મચેડતી હોય છે. મચેડતી હોઉં છું કે એડિટિંગ કરતી હોઉં? મચેડતી હોય છે. અને એક કોઈ માણસ 10 કલાક એડિટિંગ કરે, બરાબર છે, તો 8-9 રીલ તો બની જાય, 5-6 રીલ તો બની જાય. 50 મિનિટની રીલ 20 મિનિટમાં એડિટ કરવાની હોય તો એમાં કેટલા કલાક લાગે જરા? 50 મિનિટની રીલ 20 મિનિટ બતાવું તમને. હા, હું તો 10 મિનિટમાં કરી દઉં. તો તમે સંગીતની રીલ તું એવું બોલ, 50 મિનિટની રીલ 2 મિનિટમાં કરવાની હોય. ના, યુટ્યુબ 2 મિનિટ સુધી લાગે. હા, યુટ્યુબ માટે 20 મિનિટનો બ્લોગ. સો ગાઈઝ, ઓલમોસ્ટ આઈ એમ ડન વિથ ધ મેકઅપ. અને જ્યારે બી તમે મેકઅપ કરો છો એ પછી તમારે નેક ઉપર મેકઅપ કરવાનું ભૂલવાનું નથી. અનિતા આવી ગયો? હા, ફોન તમારો અહીંયા જ છે. કદાચ અહીંયા ઉપર લાગે છે. બોલ બકા. કેટલી વાર લાગે પછી? 10-15 મિનિટ. હા, તો પછી હું નીકળીને આવી છું. આદિત્ય પણ આવી ગયો છે અહીંયા લેવા માટે મને, અને આઈ એમ નોટ રેડી. બસ મોર રોજનું છે, દર મોર વખતે 5 મિનિટ, મોર 5 મિનિટ. સારો લાગે છે શર્ટ. મેં તારા જેવો શર્ટ પહેર્યો હતો, સલોની જોડે મસ્તી કરીને રસોડામાં તો બધું ટામેટું બધું ઉડ્યું મારા પર. આખો શર્ટ બગડ્યો પણ મારો. આ બી મેચિંગ જ લાગે એટલે છે મમ્મીએ 2 મારી છે સરસ. તને. તો પડે જ નથી. તો કેમ એટલી બધી મસ્તી સૂજી હતી? હું રેડી થઈ ગઈ છું અને હવે ફટાફટ અમે નીકળીએ છીએ. ચલો આદિત્ય. ઓકે. સો ગાઈઝ, અમે ઓન ધ વે છીએ, કૌશલના એન્ગેજમેન્ટમાં જઈ રહ્યા છીએ. પહોંચવા આવ્યા. બસ પહોંચી ગયા ઓલમોસ્ટ. સો ગાઈઝ, અમે લોકેશન ઉપર પહોંચી ગયા છીએ. પેપર ફ્યુઝન કરીને એક રેસ્ટોરન્ટ છે, એના બેન્ક્વેટમાં છે.
કૌશલ જો કૌશલ ચાલ એક જ ગીત ગઈ લેવાનું. આજે કૌશલની engagement છે. હવે અત્યારે ચશ્મા બસમાં તો જો લઈ આવ્યો છે ભાઈ. લાગે છે જો હા હા હા. વાહ 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 કૌશલ સખત યાર ફોટોશૂટ થઈ ગયું બરાબર થેન્ક યુ યસ ક્યાં છે બ્રાઇડ અરે બ્રાઇડની જોડે જોડે જ હોય ભાઈ બ્રાઇડ અહીંયા છે ફોટોશૂટ બ્રાઇડનું થઈ ગયું હેલો આંટી જય શ્રી કૃષ્ણ હાય હેલો કેવું છે મજામાં? કોંગ્રેચ્યુલેશન, જય શ્રી કૃષ્ણ. હવે બે જણા જામી ગયા. કૌશલ તો જો યાર તૈયાર થઈ ગયો છે મારો ભાઈ મસ્ત કર્યો મેકઅપ, મજા આવી ગઈ જોરદાર. કૌશલ તૈયાર થઈ ગયો છે. યસ વાહ ભાઈ વાહ. ઉપર એન્ટ્રી કરવાની છે છે ને પેલું वो रंग भी क्या रंग है વાહ 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 मिलता ना जो तेरे આ મારો ગ્રૂમ છે સુપર એક્સાઇટેડ યસ આઈ એમ સુપર એક્સાઇટેડ SRK ને બહુ ગમે છે એટલે SRK ના સોંગ ઉપર એની એન્ટ્રી રાખી છે ભાઈ બરાબર છે ચલો ચલો તમે લોકો ચલો, હવે ચલો. ફટાફટ કરો ભૂખ લાગી છે ભાઈ. મને પણ ભૂખ લાગી છે મેં સવારની ખાલી ચા જ પીધી છે ગાઈસ તું લઈ લે આવશે ભાઈ જોડે જોડે પાછળ પાછળ હું પણ ખાડી લઉં. ભાઈ સગવડનું ઇન્ફેક્શન થવા દે યાર ભૂખ લાગી યાર. કૌશલ્ય જલ્દી નથી કરી રહ્યા છીએ. કરાવી. It's 2:30. અને ગાઈસ મારે અહીંયાથી પતાઈને તરત સેલ્ફ ગ્રૂમિંગનો ક્લાસ છે અને મારે બી કોન્ફરન્સમાં જવાનું. જસ્ટ વેઇટિંગ કે આ એકવાર એન્ગેજમેન્ટ થાય ફટાફટ થોડુંક જોઈએ અને અમને અમારી એન્ગેજમેન્ટના દિવસો યાદ આવી ગયા કે આપણને યાર. આપણી એન્ગેજમેન્ટના દિવસો યાદ આવી ગયા ને 100% યાદ આવી. શું યાદ આવ્યું બધું કે આવું પ્રિપેરેશન કરતા હતા. આવી એન્ટ્રી કરી હતી અમે લોકો બી સ્ટેજ ઉપર આવી રીતના બેઠા બેઠા ગુટરગુ કરતા હતા બધાને જોતા હતા. જો આ કપલ જુઓ આ જો બે જણા જો કેવા ખુશ એન્જોય ફૂલ એન્જોય કરે છે ફૂલ એન્જોય સ્માઈલ ઓકે વાહ 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 હાય કરો બધા ચોક પુરાવો માટી રંગાવો આજ મેરે પિયા ગયા ગાઈઝ અમારે ફટાફટ પહોંચવાનું છે સ્ટુડિયો ઉપર એટલે અમે લોકો પ્લેટ લઈ લીધી છે હજી જમવાનું ચાલુ બી નથી થયું અને અમે લોકો જ પહેલાં હતા પ્લેટ લઈ લેવાવાળા બહુ ભૂખ લાગી છે. યા 1 o'clockનો ટાઈમ છે 1 o'clock અહીંયા થઈ ગયા છે હવે ફટાફટ 10-15 મિનિટ્સ લાગશે પહોંચતા નજીક જ છે ફટાફટ જઈશું હવે એન્ડ યા એવરી ફંક્શન્સમાં આવું જ હોય છે બિકોઝ જ્યારે પણ અમે ફંક્શનમાં જઈએ ત્યારે લેટ થાય ને ક્લાયન્ટ હોય અથવા આવું કંઈક હોય તો ફટાફટ જવું પડે ફટાફટ આવવું પડે જમીને ફટાફટ અમે લોકો ભાગી રહ્યા 5 મિનિટમાં ખાઈ લીધું છે. 5 મિનિટમાં ફટાફટ જમી લીધું કારણ કે સવારના ભૂખ્યા હતા સવારનું મેં કંઈ નહોતું ખાધું હું 6:15 વાગ્યાની સ્ટુડિયો પર પહોંચી ગઈ હતી हमारा चीट मील हो गया है. યસ हम शाम को नहीं करेंगे अब संडे का हमारा काम खत्म સન્ડે हो અમારે ચીટ મીલ હોય છે આદિત્ય અત્યારે કરી લીધું એવું કહે છે એટલે સાંજે નહીં ખાય गया. પછી ખબર નહીં ડિપેન્ડ પછી ખબર નહીં ભાઈ મૂડ બદલાય તો 2 ટાઈમ ચીટ મીલ થઈ જાય અહીંયા તો એવું સન્ડે એટલે ફંડે મજા કરી લઈએ ને યાર હવે. યસ ગાઈસ
સો ગાઈઝ આ પેલેડિયમ મોલ છે અમદાવાદનો, જેમાં હું બહુ ઓછું આવું છું કારણ કે પાર્કિંગની બહુ સમસ્યા હોય છે ત્યાં આગળ. હું તો હજી સુધી એકલી વાર મોલમાં જ નહીં એ સન્ડેના અમે લોકો ત્યાં જઈએ ને, લાઈક હું 2-3 વાર સન્ડેના ગઈ છું, તો પાર્ક કરતાં કરતાં જ પોણો કલાક થઈ જાય. ગાડી મોલની અંદર જઈને મૂકતા જ પોણો કલાક થઈ જાય. એટલે આપણને એમ લાઈક મને એવું 2 વાર 3 વાર થયું, એટલે હવે હું ક્યારે પણ મોલમાં નથી જતી. અવોઇડ સન્ડેઝ. અવોઇડ. ગાઈસ ફાઇનલી કૌશલ એન્ગેજમેન્ટ થઈ ગયા છે. અમે સ્કૂલના ફ્રેન્ડ્સ હતા અને આજે એનું ડી-ડે અટેન્ડ કરીને બહુ મજા આવી ગઈ, બહુ ખુશી મળી છે. એન્ડ હવે ફાઇનલી બેક ટુ વર્ક. અને કૌશલ બહુ જ ઇમોશનલ થઈ ગયો હતો ડ્યુરિંગ ધ રિંગ એક્સચેન્જ એન્ડ ઓલ ટાઈમ. અને હું પણ ખાસી ઇમોશનલ ફીલ કરતી હતી બિકોઝ અમે લોકો બહુ 15 વર્ષથી ફ્રેન્ડ્સ છીએ. એટલે તમે કનેક્ટ કરતા હો તો તમને બી એવું ફીલ થાય કે ફાઇનલી એને એનું સોલમેટ મળી ગયું, જેમ મને મારો સોલમેટ મળી ગયો છે. સોલમેટ એન્ડ હી ઇઝ વેરી હેપી. એટલે અમે લોકો બી બહુ જ હેપી છીએ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. कैसे मैडम तैयार થઈને કેમ આવ્યા છે? સો ગાઈઝ હું એક ફંક્શન અટેન્ડ કરવા ગઈ હતી. મારા બેસ્ટ ફ્રેન્ડની એન્ગેજમેન્ટ હતી આજે, એટલે જ બેચનો ટાઈમ આ વખતે 1 વાગ્યાનો રાખ્યો હતો, પણ તો બી હું 15-20 મિનિટ્સ લેટ થઈ ગઈ. ઓલરાઈટ, થયું થિયરી બધું ક્લિયર થયું તનિષા? કોઈને કંઈ કન્ફ્યુઝન? સો ગાઈઝ આજે સેલ્ફ મેકઅપમાં આટલો સુંદર મેકઅપ બતાવ્યો છે મેં. એન્ડ નાવ સ્ટુડન્ટ્સ આર પ્રેક્ટિસિંગ નાવ grooming themselves. एंड हमारी टीम છે એ લોકો हेल्प કરી રહ્યા છે. इतना सारा मॉइस्चराइज़र नहीं लगाना है, कम लगाना है. मैंने कितना लेके लगाया था, भूल गए आप? देखो इन्होंने कितना मॉइस्चराइज़र लगा दिया है. मैंने क्या सिखाया था? थोड़ा सिखा करके इधर रखने को बोला था, नोज पे नहीं लगाने का बोला था ना, तो क्यों लगाया? जैसा मैंने सिखाया वैसा कॉपी करो, ठीक है? અહીંયા આગળ અમારા આર્ટિસ્ટો છે. હાય, મેકઅપ સ્ટાર્ટ કરી રહ્યા છે બધા. સેલ્ફ ગ્રૂમિંગ ક્લાસ ચાલુ છે અમારા. સો ગાઈઝ હું ફંક્શનમાં ગઈ હતી અને ફંક્શનમાંથી આવી, મેકઅપ રિમૂવ કર્યો, ફરી આખો મેકઅપ કર્યો અને એમને લુક બતાવ્યો છે આજનો. સો યા, બતાવો. નાઇસ. સો ગાઈઝ હવે અમે બધાને સર્ટિફિકેટ આપીશું. સ્ટુડન્ટ્સ રેડી છો? ચલો આવો ફટાફટ એક પછી એક. સો ગાઈઝ ફાઇનલી સેલ્ફ ગ્રૂમિંગ ક્લાસ પતી ગયા છે અને હું રિફ્રેશ થઈને ચેન્જ કરીને ઉપર આવી ગઈ છું. હવે આદિત્ય આવી રહ્યા છે મને લેવા માટે અને હવે અમે ઘરે જઈશું. ના, આલ્ફા 1 જઈશું ટુ બાય અ ગિફ્ટ ફોર માય ફાધર ઇન લો. ઇટ્સ ફાધર્સ ડે, એટલા માટે. સો આદિત્ય અને સલોની આવી ગયા છે અને હવે અમે જઈ રહ્યા છીએ આલ્ફા 1 મોલમાં ફાધર્સ ડેનું કંઈક ગિફ્ટ લેવા માટે. આલ્ફા 1 મોલ આ બાજુ આવે. અરે ટ્રાફિક જ કેટલો છે હવે, વચ્ચેથી ક્યાંકથી જઈએ ને યાર. ઓકે, કલાકાર જ છે ને યાર, બધી બાજુ ચારે બાજુ કલાકાર જ છે બકા. બોલ ને, તું પણ એક કલાકાર છે એટલે. હું તો છું જ યુ કલાકાર. આર આર્ટિસ્ટ એટલે કલાકાર. સાંભળો છો? પહેલા દાનો મારે અને પછી આમ વાતને ટ્વિસ્ટ કરી દે કે આર્ટિસ્ટ કલાકાર એટલે આર્ટિસ્ટ. બરાબર ને સલોની? એવો જ છે. આજે મને બહુ એને સલાહ આપી છે. સલાહ આપવામાં તો આપણો ભાઈ 1 નંબર છે, 1 નંબર. બીજો તો આવે જ નહીં. સલાહ આપણી યોગ્યતા પૂર્વક જ સાબિત થાય બકા. ઓકે ગાઈઝ, હવે મોલમાં જઈએ છે, મળીએ થોડીક વારમાં. બાય. સો ગાઈઝ આજે સન્ડે છે એટલે આલ્ફા 1માં જતાં પહેલાં જ આટલો બધો ટ્રાફિક છે. અને આ પેલું હોડકું છે ને, દેખાય છે બધાને? ઊભા રહો, બતાવો. આ હોડકામાં સલોનીને બેસવું છે. આદિત્ય શું કેવું છે તારે? જવું છે બેસવા? ના ભાઈ ના, આ તો બધું ગમે ત્યાં તૂટી જાય.
કોઈ ભરોસો નહીં અહીંયાની રાઈડ્સ ઉપર. યસ ગાઈસ તૂટી જાય એની બીક લાગે છે તૂટી જાય તો સલોનીને. આપણે ક્યાં જવું? સલોનીને નહીં આદિત્યને. સલોની તું બેસે, એ તો બેહી હું તો જાય. બેસી છું હું બેસી જાઉં. હું તો યુનિવર્સલ સ્ટુડિયોમાં આની સાથે જ બેસી હતી આગળ ફ્રન્ટ સીટ ઉપર હું ના ભાઈ, એ દીધી. અલગ વાત છે, અહીંયાની અલગ વાત છે. તો આ તો કઈ ના આ બધું કઈ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કરેલું ના હોય. યસ ગાઈસ ઇવન મારો ભાઈ બી કોઈ આવી રાઇડ્સમાં ના બેસે. કોઈ પણ સારી જગ્યાએ ગયા હોય તો પણ ના બેસે. એને તો એવી જ બીક લાગે કે ભાઈ કંઈક થઈ ગયું તો, તૂટી ગયું તો, મેકેનિઝમમાં કંઈક ઇશ્યુ આવી ગયો તો. એટલે યા ઘણા લોકો નથી બેસતા હોતા. ભાઈ ફાઇનલી પહોંચી ગયા છે. એકાદ કલાક જેટલું થયું. આયુષી, સો ગાઈઝ આલ્ફા 1 પહોંચ્યા છે પણ અહીંયા ઘડી ફૂલ ભીડ છે ચારે બાજુ. અને અમે વિચારીએ છીએ ડેડી માટે બેલ્ટ લેવાનું. એટલે હવે અમે જોઈએ છીએ કોઈક સારી બ્રાન્ડનો બેલ્ટ કંઈક ગમે તો બાય કરીએ. આયુષી અરમાનીમાં આવી છે. બધી મોંઘી બેગ જોવે છે. આટલી બધી મોંઘી બેગો ના જોઈશ. થોડીક તો જો. વાહ, આ સારું લાગે છે, આ સારું લાગે છે. બંને સારા લાગે છે, બધા જ સારા લાગે છે. 3 એ 3 સારા લાગે છે. ગ્રીન આનીમાં એક બી બેલ્ટ્સ ના ગમ્યા પપ્પાના એટલે હવે અહીંયા ટોમીમાં જોવા આવ્યા છે. લેટ્સ સી આ લોકોને શું ગમે છે. આઈ ગેસ વોચ જ આપીએ આપ. ગાઈઝ એક બેલ્ટ ગમી ગયો છે. હવે આદિત્યના બીજા ચંપલ બી ગમી ગયા છે. હવે અમે ટી શર્ટ્સ જોઈએ. ટી શર્ટ જોવી છે? જોઈએ ટી શર્ટ્સ બી જોઈએ એક ડેડી માટે. મસ્ત કંઈક ગમે તો. ટી-શર્ટ ગમે. સો ગાઈઝ અમે ટોમી હિલ્ફિગરના સ્ટોરમાં હતા અને ત્યાં આગળ સ્ટોરમાં જે બેલ્ટ અમને ગમ્યો તો એમાં ડેડીનું એક્સેલ સાઇઝ નહોતું. એન્ડ ટાઈમ પર મને થયું કે સાઇઝ બરાબર છે તો સાઇઝ નહોતું. અને પછી એ બેન બીજો કોઈક બેલ્ટ લઈને આવ્યા અને શી ઇઝ સેઇંગ કે આ સેમ બેલ્ટ છે. પણ મને થયું કે ના કંઈક અલગ છે. તો જોયું તો બેલ્ટની ડિઝાઇન મતલબ એનો ટેક્સચર જે લેધર ઉપર હોય અલગ હતું. અને હવે અમે આવ્યા છે શોપર સ્ટોપમાં. અને શોપર સ્ટોપમાં ત્યાં 20% ડિસ્કાઉન્ટ હતું. અહીંયા 40% ડિસ્કાઉન્ટ છે અને પ્લસ 10% એડિશનલ છે. એટલે 50% ડિસ્કાઉન્ટમાં બેલ્ટ પડશે. તો હવે અમે અહીંયા ઘડી બેલ્ટ્સ જોઈ રહ્યા છીએ. યા આદિત્યની યુરોપની શોપિંગ ચાલુ થઈ ગઈ છે અહીંયા ઘડી. જોઈએ આપને કઈ સારી લાગે છે. કઈ સારી લાગે? ટી શર્ટ જ જોવી છે. ગાઈઝ અમારું ફાધર્સ ડેનું ગિફ્ટ લેવાઈ ગયું છે. મારા ડેડી માટે પણ અમે લોકોએ 2 ટી શર્ટ સરસ લીધી. એન્ડ થાકી ગયા ભાઈ. બહુ જ થાકી ગયા છીએ અમે. કારણ કે આ સવારના 6 વાગ્યાનો મારો દિવસ સ્ટાર્ટ થયો છે. એન્ડ હજી રાતના 9 વાગવા આવ્યા અને ઊભી છું તો હું બહુ ટાયર્ડ થઈ ગઈ છું. અને મારે યુરોપની પણ શોપિંગ બહુ બાકી છે. પણ એ શોપિંગ કરવા માટે આદિત્યએ કીધું પછી શાંતિથી આવીશું. કારણ કે હું બહુ થાકી ગઈ છું ગાઈસ. અને અત્યારે મોલમાં બધી જગ્યાએ સેલ ચાલી રહ્યા છે. પ્લેસ બ્લુ બનાવી ગયા છે ભાઈ. આ છે મસ્ત શોપિંગ કરીને વાહ ભાઈ વાહ, મસ્ત ગાર્લિક બ્રેડ. જલસા પડી જવાના છે. સવારે બી ચીટ મિલ થઈ ગયું ને અત્યારે બી ચીટ મિલ થઈ ગયું. ડબલ ચીટ થઈ ગયું. ખાવા બહાર જવાનું તમે અહીંયા જઈએ. પીઝા અને પાસ્તા ગાર્લિક બ્રેડ મારા ફેવરેટ છે અહીંયા. મજા આવી ગઈ. ચલો ગાઈઝ અમે હવે જમી લઈએ. બહુ ભૂખ લાગી છે. બાય બાય. વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ. ઓછું કાં આવ્યું છે? સો ગાઈઝ અમારું ડિનર બહુ મસ્ત થઈ ગયું છે. વેરી ગુડ ડિનર. અમેઝિંગ ડિનર. અને હવે અમે લોકો મારા ઘરે જઈએ છીએ. મારા પપ્પાને માટે અમે ગિફ્ટ લાવ્યા છે આપવા માટે ને મળવા માટે ફાધર્સ ડેનું. નહીં તો પાછું મારા પપ્પાને ખોટું લાગી જશે કે તું મને મળવા આવી નહીં ફાધર્સ ડેના દિવસે. કરેક્ટ. એટલે આદિત્ય મને મળવા લઈ જઈ રહ્યા છે. સો ગાઈઝ ફાધર્સ ડે નું હેપી ફાધર્સ ડે. હેપી ફાધર્સ ડે. થેન્ક યુ મારા દીકા. ફાધર્સ ડે. હેપી ફાધર્સ ડે. કોપી કેટ ના મારતે બકા, મારો બી વ્લોગ આવવાનો છે. કોપી કેટ નહીં કરવાની. આ જયનો ફર્સ્ટ ફાધર્સ ડે છે બકા. કોપી કેટની તો વાત જ નથી. કારણ કે આજનો મારો વ્લોગ સવારનો 6 વાગ્યાનો ચાલુ છે. એવું છે? ઇટ્સ અ લોંગ ડે વ્લોગ નહીં?
Say hi. એ બાબલા જો સુવાય બેટા એ બબલો ચાલુ કરી તરત જ હસશે એવું કહે છે. પગ સુધી જાય એવું કહે, પગ સુધી. હા, વ્યવસ્થિત. ઊંઘી આવી છે. 10 વાગે એક નાની ઝટકી મારીને 12 વાગે એક નાની ઝટકી મારી વાહ ભાઈ વાહ, ટાઈમ હો ગયા હે, આળસ કરીને અભી ટાઈમ હો ગયા. આવે ત્યારે બાકી તો આમ આડો પડે ઊંઘ ના આવતી હોય તો આડો જ ના પડે ઊંઘ આવતી હોય તો આવું ના થાય. દેખાવા જોઈએ Say hi. Hi everyone.